વેલકમ ટુ ભાર્ગવીસ કિચન. તો આજે આપણે શિયાળા સ્પેશિયલ એટલે કે સ્ત્રીઓ માટે કમરના કે ગોઠણના દુખાવા સ્પેશિયલ જે એમાં રાહત મળે એવા ગુંદરના લાડુ બનાવીશું. અને આ લાડુ મેં મારી મમ્મીના રીતથી બનાવ્યા છે. મારી મમ્મી આ જ રીતે બનાવતી હતી, એ જ રીતથી મેં બનાવ્યા છે. તો અહીંયા આપણે ગુંદરના લાડુ બનાવવા માટે 200 ગ્રામ જેટલો આપણે બાવળીયો ગુંદર લીધો છે, એટલે કે 1 કપ જેટલો આપણે ગુંદર લીધો છે. હવે આ ગુંદરને આપણે મિક્સર જારમાં લઈશું અને એને આપણે પાવડર બનાવી લેવાનો છે. તો એકદમ સરસ પાવડર બનાવીને તૈયાર કરવાનો છે. તો આ રીતે આપણે એકદમ ઝીણો પાવડર બનાવી લઈશું. જો તમે ગુંદરને તળીને લો એના કરતાં જે આ રીતે તમે દળીને એનો એમનીમ જ આખો કાચો ગુંદર ખાશો ને તો એનો ફાયદો જલ્દી થાય છે. તો આ રીતે આપણે મિક્સરમાં મસ્ત એક સરસ ગુંદરને દળીને તૈયાર કરે છે. હવે અહીંયા આપણે ગુંદરને બાંધવા માટે અડધો કપ ગરમ ઘી લીધું છે. તો અહીંયા ઘીને આપણે ગુંદરની સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે આપણે એકદમ સરસ મિક્સ કરી લઈશું. હવે આ ગુંદર આમ તો સ્ત્રીઓમાં કે નાના મોટા સૌ ખાઈ શકે છે, પણ આ ગુંદરને કાચો ખાવાથી તમારા હાડકાં પણ સરસ મજબૂત બનશે અને સ્ત્રીઓ માટેના કમરના દુખાવામાં પણ રાહત આપે છે. તો આ ગુંદરને આપણે 1 દિવસ માટે કે ઓવરનાઇટ આપણે પલાળીને રાખવાનો છે. તો અહીંયા મેં ગુંદરને એક આખી રાત પલાળીને રાખ્યો છે. તો તમે જોઈ શકો છો કે અત્યારે ઠંડીમાં ઘી જામી ગયું છે. તો આ રીતે ચમચીની મદદથી બધું જ આપણે છૂટું કરી લઈશું. અને આ રીતે આપણે ગુંદરને હાથવાથી એના ગુણો છે ને એ જળવાઈ રહે છે. તો હવે એને આપણે સાઈડમાં મૂકીશું. હવે એક કઢાઈ લઈશું, એની અંદર આપણે 3 થી 4 ચમચી જેટલું ઘી લેવાનું છે. તો હવે એની અંદર આપણે 1/4 કપ જેટલી બદામ અને 1/4 કપ જેટલા કાજુ લઈશું અને આ બંનેને સારી રીતે આપણે તળી લઈશું. હવે એની અંદર 2 ચમચી જેટલા પિસ્તા લીધા છે. અહીંયા તમે ડ્રાયફ્રૂટ તમારા ચોઈસ પ્રમાણે લઈ શકો છો. તમે આમાં અખરોટ પણ લઈ શકો છો. તો હવે આપણે અહીંયા થોડા ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું અને ડીશમાં સાઈડમાં કાઢી લઈશું. હવે વધારેલું ઘી કાઢી લઈશું અને એની અંદર આપણે 1 ચમચી ઘીમાં મખાનાને પણ સારી રીતે રોસ્ટ કરી લઈશું. તો અહીંયા મખાના એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાના છે. હવે એક મિક્સર જાર લઈશું અને એની અંદર આપણે જે ડ્રાયફ્રૂટ શેકીને તળીને રાખ્યા છે એ લઈશું અને અહીંયા મેં થોડા સનફ્લાવર સીડ્સ પણ લીધા છે. તો એને આપણે પાવડર અધકચરા વાટી લેવાના છે. એકદમ પાવડર નથી કરવાનો, પણ આ રીતે દરદરું રહે એ પ્રમાણે આપણે ક્રશ કરીશું. હવે મખાનાને પણ આ રીતે અધકચરા વાટી લેવાના છે. તો હવે એને આપણે એક વાસણમાં કાઢી લઈશું. હવે એક કઢાઈ મૂકીશું અને એની અંદર આપણે અડધો કપ ઘી લઈશું. હું અહીંયા આ ગુંદરના લાડુ એકદમ અલગ રીતથી બનાવું છું. હવે એની અંદર આપણે 1 કપ ભરીને ઘઉંનો ઝીણો લોટ લીધો છે. અહીંયા તમે ભાખરીનો જે કરકરો લોટ આવે છે એ પણ લઈ શકો છો અને એને આપણે સ્લો ગેસ ઉપર જ એને 10 થી 15 મિનિટ માટે શેકવાનો છે. તો અહીંયા લોટનો કલર ચેન્જ થાય ત્યાર પછી આપણે અડધા કપ જેટલો આપણે ચણાનો લોટ લઈશું. અહીંયા તમે અડદનો લોટ પણ લઈ શકો છો. મારી મમ્મી અડદનો લોટ યુઝ કરતી હતી, પણ હું અહીંયા ચણાનો લોટ યુઝ કરું છું. તો આને પણ આપણે 5-1 મિનિટ સ્લો ગેસ ઉપર એકદમ સરસ દાણેદાર અને એનું ટેક્સચર બદલાય ત્યાં સુધી આપણે શેકી લેવાનું છે. જ્યાં સુધી લોટ આપણો હલકો અને આ રીતે ફૂલી જાય ને ત્યાં સુધી આપણે લોટને સારી રીતે શેકી લેવાનો છે. તો લગભગ 10 થી 15 મિનિટ સુધી આપણે આ લોટને શેકી લઈશું. હવે લોટ શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીશું અને એ ગરમ લોટની અંદર જ આપણે ટોપરાની છીણ લીધી છે અડધો કપ, તો એ એની અંદર આપણે શેકી લેવાની છે. હવે આ મિશ્રણને આપણે નીચે ઉતારી લઈશું અને થોડું ઠંડુ થવા દઈશું. હવે એની અંદર આપણે મસાલા કરશું. તો 1 મોટી ચમચી આપણે સૂંઠ પાવડર, 1 ચમચી ખસખસ લઈશું અને 1 ચમચી ગંઠોડાનો પાવડર કે પીપળી મૂઠનો પાવડર લઈશું અને જાયફળને અહીંયા થોડું આપણે ઘસીને લઈશું, કારણ કે આમાં જાયફળનો ટેસ્ટ ખૂબ જ સારો લાગે છે અને જે આપણા શરીર માટે પણ અત્યારે શિયાળામાં ખૂબ જ જરૂરી છે. તો હવે આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. મને કોમેન્ટમાં કહેજો કે કોના ઘરે આ રીતની તે ગુંદરના લાડુ બને છે. હવે આપણે એક કઢાઈ લઈશું, એની અંદર 2 ચમચી ઘી લઈશું અને અહીંયા આપણે 1 કપ ગુંદરની સામે 1 કપ ગોળ લીધો છે. જો તમારે ગોળ ના વાપરો તો તમે સીધું સાકર પણ લઈ શકો છો. સાકરને દળીને મિક્સ કરી લેવાની છે. તો અહીંયા આપણે ગોળનો પાયો નથી કરવાનો, પણ ખાલી ગોળને ઓગાળવાનો છે. હવે જે આપણે લોટ શેકીને રાખ્યો છે એની અંદર આપણે ડ્રાયફ્રૂટનો પાવડર અને જે ગુંદર આથીને રાખ્યો છે એ એડ કરીશું અને બધું અને એની અંદર હવે આપણે જે ગોળનો ઓગાળીને રાખ્યો છે એ એડ કરીશું, એટલે કે ગોળનો પાયો અંદર એડ કરી લેવાનો છે. આ બધું એક મોટા વાસણમાં સારી રીતે મિક્સ કરવાનું છે. તમે બિલીવ નહીં કરો કે આ લાડુ ખાવામાં એટલા સરસ લાગશે અને તમારા દાંતમાં પણ ગુંદર ચોંટશે નહીં, એટલો સરસ ગુંદરના લાડુ બનીને તૈયાર થાય છે.
તો હવે આપણે બધી જ વસ્તુને ચમચાની મદદથી મિક્સ કરી લઈશું, કારણ કે હજુ થોડું આપણું મિશ્રણ જે ગોળનો પાયો એડ કર્યો છે એ ગરમ છે. તો આ રીતે બધું ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરી લેવાનું છે. જો અહીંયા તમારું મિક્સચર થોડુંક ડ્રાય જેવું લાગતું હોય તો તમે 1-2 ચમચી ઘી નાખી શકો છો, પણ અહીંયા મારું મિક્સચર એકદમ સરસ પરફેક્ટ બન્યું છે. તો હવે એને આપણે 2 મિનિટ આ રીતે ચલાવતા રહીશું કે જેથી થોડું ઠંડુ થઈ જાય. ફ્રેન્ડ્સ, અત્યારે શિયાળાની સિઝનમાં ડ્રાયફ્રૂટ ખાવાની પણ મજા આવતી હોય છે, તો તમે આ રીતે ગુંદરના લાડુમાં ડ્રાયફ્રૂટ ને બધું નાખીને ખાશો ને તો તમારું શરીર એકદમ હેલ્ધી રહેશે. હવે અહીંયા આપણું મિક્સર થોડું ઠંડુ થઈ ગયું છે, તો હવે એના આપણે નાના નાના લાડુ વાળી લઈશું. તમે આ મિક્સરને જો થાળીમાં પાથરીને એને ચોરસ પીસમાં પણ ખાઈ શકો છો, પણ હું અહીંયા લાડુ બનાવું છું. તો આ રીતે આપણે લાડુ બનાવીને તૈયાર કરવાના છે. તો એકદમ સરસ એક જ સાઈઝના આપણે બધા લાડુ બનાવીને તૈયાર કર્યા છે, અને આ લાડુ એકદમ સરસ હેલ્ધી અને ટેસ્ટી પણ છે, અને તમારા દાંતમાં પણ ગુંદર નહીં ચોંટે એટલા સરસ બને છે, અને તમારા બાળકોના પણ ફેવરેટ થઈ જશે. તો જરૂરથી ટ્રાય કરજો. અને ફ્રેન્ડ્સ, જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂર કરજો, અને તમારે રિલેટિવને પણ મારી આ વિડીયો મોકલજો. તમે પણ જરૂરથી ટ્રાય કરજો હેલ્ધી ગુંદરના લાડુ. તો આ લાડુને રોજ સવારે નેના કોઠે 1 લેવાનું છે, અને તમે ડબ્બામાં ભરીને 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો.